જય માતાજી, રામ રામ, સીતારામ. જો આમ આખો મરચા હે, જો ને ભરેલા મરચાનું શાક છે. અટાણે સારું, અમે તો ગમે તે ખાઈએ એવું કોઈ ના હોય, પણ ઉનાળામાં સારું લાગે. એને આખો મરચાં બાજરો, એને બાજરાના રોટલા. જો 1020 ના હોય અમારે અહીંયા, 1020 ના હોય. આ બાજુ દૂધ છે કાંકરેજનું. હિન્દુસ્તાનમાં સૌથી ઊંચા મૂસું બધીમાં કાંકરેજ, બધીમાં ઊંચા મૂસી કહેવાય. પાછી નો હટે, હાલવામાં ના હાલે, કામમાં ના હાલે, દૂધમાં ન હટે પાછી. હિન્દુસ્તાનમાં સૌથી ઊંચા મૂસી કાંકરેજ, એને કાંકરેજ. અને આ બાજુ જો આમાં સાય છે. બાકી તો આમ જો ઠંડી સાય છે, ગરમ સાય છે, ફ્રીજમાં રાખ્યા એમ દૂધ જેવી હોય. તો રોટલા ખાઈ લઈએ. અમારે કઈ આમ બીજી બહુ આઈટમ ન હોય, બહુ તો આથાણા હોય. એના આથાણા ઘર ને ઘી ને ખાવા હોય તો હોય, પણ એટલું જ હોય. આમ જો ગામડામાં આવી મોજામાં આઈટમ ન હોય, જાજી હોય બધું સાદું ખાવાનું, દેશી. કબૂતર ને બસા વાર ને ક્યાં મૂકી ગયા? વાઈટ કબૂતર આવે ને જોઈ ને, એને અહીં મૂકી ગયા. નાના નાના બસા હે એના સારી. અને સર્વિસ કરવા જવું તો હવે સર્વિસ ન થાય એના કારણે. હવે ઘુડીના પોટા હે એટલે મેં કીધું અહીંયા રાખી દે. સર્વિસ કરવા લઈને જતા હતા તો હમણાં દેખી ગયા તો અહીંયા મૂક્યા ઠેસરમાં. આને રાખવું પડે, કારણ કે હવે એને સર્વિસ મેં કીધું નથી કરાવવું, ભલે પડ્યું હોય. આપણે મોગલુંની ઓલાદ નથી એને મારીએ, કારણ કે આ બે બસલા હે. જો એને બસલા બે હે. કિમોરો આમ અવરો અવરો કરીને નાખીએ તો દેખાય. આ બે બેઠા હે, હવે એને રાખવા જ પડે, ઉઝેરવા જ પડે, આપણી ફરજ છે. આપણે ઘેર આવ્યા હમણાંથી. જો આ કેમોરો આમ, હા હવે દેખાય. જોઈ લે અહીં બેઠા. વ્હાઈટ કબૂતર આવે ને, ઓલી વ્હાઈટ ધોરી ઘઘુડી આવે, એ અહીં ઈંડા મૂકી ગયા. અહીં પીડ્યો હાકે દીકનો તે ડબ્બો. ઠેસર અહીં પીડ્યું ને એટલે સર્વિસ કરાવીએ. મેં કીધું આને ઓઇલ મરવી આવી, સર્વિસ કરાવીએ. તો મેં કીધું આમાં બધા આ ડુસ્સો કાઢતા હતા. તો હવે એને મૂકી દઈએ. મેં કીધું એને કાને જો મૂકી દેવો પડશે 15 દી પૂરતો. એને આપણે તો ડેમોલેશન વાળાને જેવા હલકી ના નથી જાય. એને અહીં છે આ લખેલું છે ને, ત્યાં હજી ઉલારવાનું હોય ને, દાણા ભરવાનું, ત્યાં કુકડી બસલા મૂકી ગઈ. તો આને ઓઇલ મેં કીધું આને સર્વિસ કરાવીને ઓઇલ મારીને મૂકી દો. હતા અટાણ લગન તો આપણે પરવાર નથી, કારણ કે એ બધું કાઢવામાં ને ડેમોલેશન ને એના વાહે આપણે હતા અહીં કબૂતર આવીને મૂકી ગઈ. ઈંડા ને ઉજરી ગયા. ભાઈ 10-15 દી આપણે એની વાટ જોઈ જાય. અહીં ઉડી જાય ને ત્યાં લગન. જો આ સાફ સુફ કરે તો મેં કીધું કટરૂમાં ને બધીમાં ઓઇલ મરવી આવો, સર્વિસ કરાવીને ઓઇલ મરવી આવો. તો કબૂતર મૂકી ગયા. જો આ 5 શિયાને બધા મીંડ્યા સર્વિસ થવા. સર્વિસ થવા જો લેઝરને અહીં સર્વિસ કરીને રાખી દીધું. આમાં ઓઇલ મારશે. આ મોબાઈલ કોણ મૂકે ગો? વહીણી પડી તો આમ પાંસિયામાં ઝોન્ડિયર ને આ બધા હમું કરતા હતા. એટલે મેં કીધું ભાઈ આ ઘુકુડી આપણે રાખવા જ પડે બે, કારણ કે એનું ઘર વીખીએ ને એટલે એના બસલા મરી જાય. આગળ ક્યાંક બીજા ઉપાડીને મૂકીએ ને તો એ કબૂતર ત્યાં ન જાય. આમાં ક્યાંય દુર્યોધન રખડે પાછો, કે દુર્યોધન આમાં રખડે જ મારી નાખે. ત્યાં દુર્યોધનનું ધ્યાન નથી પડ્યું એટલે નથી જાતો. તો અહીં આ જો આ કુસો દેખાય ને, ત્યાં અંદરથી મેં ક્યાંય એને આ એટલામાં બેઠા. જો અહીં તો એને મોટા થવા દઈએ, બીજું શું કરે. 10-15 દી થાય તો ઉડી જાય. 10 કે 15 દી ઉડી જાય તો આપણે મોડેનું સર્વિસ કરાવી. હું આને 15 દી પીડ્યું રહી ફેર પડે. આમ હવે આને ખાતર ને અહીં નાખવું થી ઘણી થાય. એમ ફેરવશું ઘુડી એમ તો અહીં પીડ્યું હોય એટલે ગોતી લઈએ.
મોટા થઈ જાય ને થોડા તો થાય. જો આમ જાતો તો ઓલાઈન વ્યવહારના કે સર્વિસ કરાવવા ઓલાઈન ને ઠેસર બે એટલે ઠેસરને મૂકી દીધું ઓલા કબૂતરના પોટા હે ને એટલે મેં કીધું મૂકી દઈએ આને કારણ કે બિચારા ઓલી વ્હાઈટ ઘઘુડી આવે ને અમારે આને ઘઘુડી કહે વ્હાઈટ ઘઘુડીના બચલા આવતા એટલે પછી આમાં અમાર મારી દઈએ મેં કીધું કારણ કે જ્યારે વરસાદ થાય ને ત્યારે સીધું વાવવા થાય એને કે વાવવા થાય એમાં રામ લખનને રફતો આંકી નાખ્યો રામ લખનથી હમાર આંકવો હતો પણ હવે રહી ગયો વરસાદ આમ ચોટીલા બાજુ હે એટલે કદાચ આપણે 2-5 દીમાં આવવું હોય તો આવે એને કે કદાચ આવવું હોય તો આવે ત્યાં તો કંઈ હાલે નહીં કોઈ નહીં અંબાલાલ ને પરેશ ગોસ્વામી ને બધા આગાહીઓ કરે પણ એ તો જ્યારે આપણા પાપ ને પુણ્ય ઉપર વરહે એટલે લાગે એવું આણા બધા સડી આવ્યા એવું પાપ લાગે હવે કે અનિલો ને કંઈક છે એવું કે અવાર કંઈ નક્કી નથી એટલે આપણા સડી આવ્યા હે તો નહીં વરહે ન કરતા વરસીએ તો કે આ રાક્ષસો તો ન મરે કાંઈ ન થાય ગાયું બળદું ઘોડા નાન તેને ઈ દુઃખી થાય ઢોર બધા લાવારીસને રખડે ને એને બિચારામાં ન જડે બાકી આ મુગલુની ઓલાદ થોડી દુઃખી થાય એટલે ગમે ત્યાંથી સોરે કરે ને ગમે ત્યાંથી ગમે એ કરે ને ખાઈ લઈએ જો અમે સર્વિસ કરતા કરતા અહીંયા અમે કીધું અમે થાંભલો મારી દઈએ ને એટલે રોગો આમ થાંભલો મારીને જ રાખ્યો અમે કાંઈ નથી કરવાનું આપણે ખાતર તો વાવતા નથી વાવશું તો એડીનો ખોર વાવશું એટલે જ્યારે વરસાદ થાય ત્યારે જીપીએસ હાલતું એટલે આમાં કંઈ સાહ તો જોવા ન પડે ખાતર ભરવું હતું સાહ કર્યા હતા પણ ખાતર ભરીએ ને તો ખાતર બહુ ઝાઝું થઈ જાય જે સોરીમાં તો ભર્યું હતું લાગત પાથર્યું હતું વરે મેં કીધું પાથરીએ તો વરે ઝાઝું થઈ જાય એના કરતાં તો મેં કીધું આમાં થાંભલો મારે ને કમ્પ્લેટ રાખે ત્યારે જ્યારે વરસાદ થાય ત્યારે ઝોન ડિયર આવીએ મંડીએ વાવ આગળ જોજો એમાં હવે આપણે યોગેશભાઈની કહાની કહીએ બળદ આશ્રમ વાળાની એના વિડીયા એમાં આ જે છે ને આપણે હિન્દીમાં કાલના હતા ને એ ખાલી લઈ લઈએ આપણે એમાં અવાજ બંધ કરી દઈએ અને એ તમને બતાવીએ કે યોગેશભાઈ કામ કરતા ને કેવા હતા ને કેટલા બળધું રાખ્યા ને કેટલી જમીન છે અને કામ છે ને એ તમને કહાની આગળ કહીએ બધી એટલે ઊભા તે આપણે હાવો છું તડક્યો લાગે અટાણે મેં બીજા તો 8 વાગ્યા 8, 9, 9 વાગ્યા 8, 8:30 વાગ્યા ત્યાં જઈને ઊભા પછી આપણો કોહિનૂર હીરો આવી ગયો કાલે એમ્બ્યુલન્સમાં આવ્યો આપણે થૂતા હતા બપોરે એ નાગરાજ આવ્યા એ નાગરાજ એને કોહિનૂર હીરો હે કાલે એમ્બ્યુલન્સમાં મૂકી ગયા હતા આપણે સૂતા હતા એટલે અહીં તો કારણ કે કોઈ શૂટિંગ કરે એવું છે ને બધા માણસો હે આપણે એક જ છે એટલે ઉતારે એમ કોઈ નહોતું ને કે એમ્બ્યુલન્સમાં અહીંયા મૂકી ગયા એને ત્યાં બીજો ઘોડો એને લીધો ને એટલે અહીંયા મૂકી ગયા અને એના કે વિજયને આવ્યા છે એમ્બ્યુલન્સમાં એનો ઘોડો ત્યાં એમ્બ્યુલન્સમાં આવ્યો ને એટલે નાગરાજ ત્યાં મૂકી ગયા કાલે આપણને કીધું હતું સવારે કે કાકા આવશે નાગરાજી કે નાગરાજ લઈ જાઓ એટલે મેં કીધું હાલો કોઈ બોલેરાને મેળ આવે તો કહીએ નગર અહીં બોલેરો તો હતો આપણે દેવ બળદ આશ્રમનો પણ હું એને ભાડું ન લઈએ આપણે કહીએ કે ભરી આવો એટલે મેં કીધું આફાડા મૂકી જાય ત્યાંથી મેં કીધું ઓલા તમારે આવે ને પહેલાં તો કેવું હતું પણ પછી મેં કીધું આ ભાડું નહીં લે તો આ નથી કેવું કારણ કે 150 જીવની હાચું 142 બરધું છે અને 6-7 ગાયું કંબોઈ વાર્યું એ કોઈ દૂધ વાર્યું નહીં અને 3 ઘોડીઓ છે ને 2 વસેરીઓ છે ને 2 બળદ છે રામલખન જેવા એને ખેતરમાં હાકે બાકી બધા ઊભા હોય એટલે જોઈ લે આપણો એમ કોહિનૂર હીરો આવી ગયા અને હમણાં એનું રિઝલ્ટ બહુ ધ્રાફા ગામમાં આવ્યું જોરદાર જોરદાર આવ્યું ધ્રાફા ગામ હે ને જોરદાર આવ્યું એટલે હવે આમાં આગળ કહાની તમે સાંભળજો જો એમાં આને અહીંયા જ રાખવો પડશે હવે આને બહાર નથી બંધાય એમાં બહાર બાંધીએ ને તો આ બાજુમાં આવી જાય બધા એટલે બાતે એટલે હવે એને આ ઢુકડા થઈ ગયા આ બે હાંફાંફામાં પુગાડી જાય બાતે એટલે કારણ કે હવે હાંકડ છે એટલે નાગરાજને અહીંયા જ રાખવો પડશે એકને એક રૂમમાં જ તો તમારે તુફાન પાસે કંઈક સેટિંગ કરી લીધું એટલે ત્યાં વયો જાય ને તો ત્યાં મોટો રૂમ છે એ પાડી નાખ્યો ખોટો એટલે ત્યાં પછી એમાં પતરા નાખીને એક કોરીની સાઈડમાં પિલોર કરવાનો હોય કરીને કરી લીધું હવે તમે યોગેશભાઈની કહાની આગળ સાંભળજો વચમાં નાગરાજને આપણે આવ્યો એટલે ઓહાણ આવ્યું મેં કીધું ઉતારી દઈએ યોગેશભાઈની
કહાનીને એને કેવો ભગવાન જેવો માણસ હું કેમ કહું એ સાંભળજો આગળ. પછી યોગેશભાઈની તમને કહાની કહીએ. જો અહીંયા ઘોડી પકડીને ઊભા ને યોગેશભાઈ છે, પટેલ છે. યાર ને કે પટેલ એટલે પાટીદાર. આ સુરતમાં હતા, ત્યાં 14 વીઘા જમીન હતી એટલે સુરતમાં ગયા. ત્યાં હીરા ગહવા નાનતેન ડૉક્ટરનું અને ડૉક્ટર હતા એટલે જ્યાં ત્યાં સેવા કરવા જાય. હગાઈ કરેલી હતી. જોજો આ કહાની સાંભળ્યા જેવી છે. એટલે લગ્ન નહોતા કર્યા, હગાઈ કરેલી હતી અને જ્યાં ત્યાં સેવા કરવા મોરથી વયો જાય. ક્યાંક કોઈ બળદને કંબોઈ થઈ હોય તો ઓપરેશન કરવા વયા જાય. એનો આ ઓલો તો હિન્દીમાં અમે બોલીએ એટલે અવાજ બંધ કરેલો હોય. તમને કહાની કહીએ. આ 28-30 વર્ષનો છોકરો જ છે, આ મોટો નથી. 2022માં એને ચાલુ કર્યું ને બળદું. એટલે સુરતમાં ત્યાં ક્યાંય બળદને કંબોઈ હોય ને કે એટલે આશ્રમમાંથી ફોન આવે, ગમે ત્યાંથી આવે એટલે વયો જાય ને પૈસા ન લે. પૈસા દેતા હોય ત્યાં ન જાય, મોરથી સેવા કરવાનું હોય ત્યાં જાય. એટલે હગાઈ કરેલી હતી ને એ છોકરીને ખબર પડી કે આ તો સેવાઓ જ કરે છે કે. એટલે એ કે મારે નથી રહેવું, કે મારે તારું ઘર નથી કરવું, તું તો સેવાઓ જ કરી કે. એટલે એનો કેવડો માઠો હોય છોકરીનો. આ કોઈક છોકરીના હગા હોય તો એને આ વિડીયો મોકલજો. એને કે એવણો કેવડો માઠો હતો. આ કે કાંઈ વાંધો નહીં, કે આપણે તું વહી જતો કે આપણે કંઈ હગાઈ નથી કરવી, શોખ જ નથી કે નથી જોતી. એટલે છૂટી કરી દીધી કે જા તું આઝાદી કે તારે જ્યાં લગ્ન કરવા હોય ને જેને કરવા હોય ને કરી લીધી. એ છોકરીને માઠો કવડ્યો ને કેવો આવી સેવા કરતા તો એને ઘરે જ વહી ગઈ. હવે કદાચ બંગલાવાળાને રૂપિયાવાળાને ફેક્ટરીવાળાને ત્યાં પરણેને તો ગઈ એ છોકરીઓને ઘઈઠે. એટલે પણ ત્યાં ઓલાને કેન્સર કે ડાયાબિટીસ કે થયું ને એક્સિડન્ટ કે થયું ને મરી ગયો તો એ કરીએ કામ. એના કરતાં તો સારો હતો સેવા કરતો. આ ભૂખે ન મારે, ખાવા પીવાનું રહેવાનું ના બંગલો ન હોત પણ જમાવટ થાત રહેવાની અને કોઈ દી કંઈ ના થાય એને કે એના છોકરાઓને કે એના પરિવારને. કારણ કે ભગવાનને બીવું પડે આનાથી. એવું કામ કરે. પછી ત્યાં સેવા કરતો ને પછી હવે ગામડે બધું બહુ દુઃખી છે કે એટલે આપણે ગામડે જઈએ કે ગામડે જઈને ઓપરેશન કર્યું અને ત્યાં બધું બહુ અહીં સુરતમાં તો હજી ડૉક્ટરોને પૈસાવાળા હતી કે કરાવે. આપણે ગામડે આપણે વયા જઈએ. ગામ એનું હોય જિલ્લો અમરેલી, તાલુકો લગભગ બગસરા અને ગામનું નામ છે રફાડા. અમે ત્યાં જઈ આવ્યા. તે રફાડા આવ્યો ને એટલે અહીં આવીને એને બાપાને કીધું ઘોડી લઈ આવવું કે. તો ઘોડીનું શું કરવું કે આપણે પટેલને ઘોડી તોડી રખાય. તો કે ના ના પહેલાં તો આપણે રાખતા. અગર કોઈ દીકરી નહીં દેતા કે આપણે ક્યાં હગાઈ કરવી કે દીકરી જોઈએ કોઈ નહીં, દેવી દે ના દે કંઈ નહીં. આપણે તો એ કે સેવા કરે ને એવી દીકરી હોય તો કરવી, નકર આપણે કરવી નથી કે જય માતાજી. તો 2-5-15 દી જકડ આલી એટલે એનો ભાઈબંધ હતો એને ઘોડી દીધી. આવી જ ઘોડી હતી. એ ઘોડી ત્યાં છે જરાક અબલક જેવી. એ ઘોડી આવી એટલે ઘોડી આ તો ઓપરેશનનું નાનતેન બળદને કોઈ લઈ આવે ને ઓપરેશન કરીને વરે મૂકી દે, હાજા કરી દે ક્યાંય જાય. પછી ઘોડી હતી ને આ ફી લે ને ઘોડાઓની એને આ બોધપાઠ લીધા જેવો હોય. એ ઘોડી લગ્ન વિવાહમાં જાય એટલે 1,42,000 રૂપિયા ઘોડીને આ લગ્ન વિવાહને આવ્યા. તો કે આ 1,42,000 આવ્યા આપણાથી રખાય નહીં કે આપણે 2-5 બરધું કંબોઈવાળાને લઈ આવીએ અને હાજા કરીને ખવડાવશું ને રાખશું. એમ કરતાં કરતાં 42 બરધું થઈ ગયા. કેટલા? 42 વીઘા 14 જમીન. એક જ દીકરો હોય પણ મહાન દીકરો કહેવાય એને. એના મા બાપને ગર્વ લેવાય આવા દીકરાને. એટલે બધા ઘરમાં ઓલું કરતા હે, કહેતા હે ઘરે આવું ક્યાં કરે ને આને તેને. આ કે ના ના આપણે આ જ કરવું કે સેવા જ કરવી. 42 બરધું હતા ને પછી ખાવાનું ઘટ્યું. ક્યાંકથી બાકીમાં કે કાલ વાત કરતા હતા કે પાલો લઈ આવ્યા. પછી કીધું કે હવે આ ભગવાન જી કરે આપણાથી કાંઈ ન થાય. મગાઈ તો નહીં કે કોઈથી આપણા ખેડૂત દીકરાથી માગવું કેની પાસે, કોઈક દીએ ના તો સારું. ખવડાવવાનું કાંઈ નથી કે 42 બરધું. બધાને ખબર પડી આજુબાજુવાળાને, કોઈને પાલો દઈ ગયા ને કોઈ સાર દઈ ગયા ને જે જોઈએ. નકર તો કે કંઈક ભાડું ન હોય, કોઈક સાર કે પાલો દે તો ભાડું ન હોય અને કંઈક કે લેવાના પૈસા ન હોય. આવું હાલતું હતું. હજી આજથી લગ્ન કાંઈ ઘટ્યું નથી. એ પછી વરસથી પહેલાં અમે ત્યાં ગયા હતા ને બાપુ આવ્યા હતા કોબડીવાળા. બાપુ પૈસા દઈ ગયા ને કે 11,000. તે 11,000 લઈને મૂકી દીધા, લેતા નહોતા. એટલે મેં કીધું કે ના ના લઈ લ્યો. બાપુ મારા 3,000 બરધું હે અને બાપુ 11,000 દે આ પ્રસાદ તરીકે લઈ લે. મેં કીધું પછી લીધા ને કંઈ બાપુ પાસે પૈસા નહોતા લેતા. બાપુએ કીધું કે આ પૈસા તો રાખ દુખીએ નહીં.
એટલે બાપુએ 11,000 રૂપિયા આપ્યા. હજી કે રમભાઈ કોઈ દી ડૂક્યા નથી તે દી નહીં કે રૂપિયા કાંઈ નથી ઘટ્યું, કૂસો નથી ઘટ્યો, કાંઈ નહીં. એટલો માલ આવી જાય. કારણ કે આને સેવા જ 142 બરધું 6-7 ગાયું એ કંબોય વાર્યું. ઓરિજિનલ સેવા આને કહેવાય. આ બધા ઠાવકીના થાય ને આપણે અહીંયા કોર ઘણાય છે 100 ગાયું 200 ગાયું 300 ગાયું ઘોડાન 2 ને 5 ને 10 ને 15 ને કે અમે આમ છે એનું મીન સેવા ન કહેવાય. એક કંઈ નહીં અમે કરીએ એ સેવા ન કહેવાય. સેવા આ કરે ને આને સેવા કહેવાય. આ ભગવાન કરતાં હું આને કેમ હરા કરું? ભગવાને ઘરવાળી હાટું થઈને આખી લંકા ઉજળ કરી નાખી સીતાજી હાટું થઈ. આની ઘરવાળીને છૂટી કરી દીધી સેવા કરવા હાટું. અને કૃષ્ણ ભગવાને 18,000 શ્રોણી સેના કુરુક્ષેત્ર મેદાનમાં હુરાવી દીધી હતી. એની કંઈ 200 બરધું નથી પડ્યા. પછી આની પાસે રિલાયન્સ વાળાનું ના આવે કંઈ. રિલાયન્સ વાળા ને એ આની પાસે ભિખારી કહેવાય. હું તો કહું કારણ કે એની 200-500 ને કહીને 10,000 બરધું રાખવા જોઈએ રિલાયન્સ વાળાને. દુનિયાનું આવે એને આરામના પૈસા. તો એની ગાયું ઘોડાને બરધું હાથીયું સિંહું દીપડાને બધું પાર્યું. બધું આવક હાટું કર્યું. ચોરના દીકરા હે કંઈ ધર્માદો કરવા નથી કર્યું. આને ધર્માદો જો આ કહેવાય. અને એવડો 28-30 વર્ષનો છોકરો એટલે આને મહાન કહેવાય ને એના મા બાપને ધન્ય કહેવાય. એવારના કે આના મા બાપને ધન્ય કહેવાય. અને આ ઘોડીઓના પૈસા આવે ને એ કે આપણા જ ન રખાય. નકર એ હકના એના કહેવાય કે ભાઈ ઘોડી હાંચવે રાતે જાવું નસવું સવાર લગે જાગવું તોય કે ન રખાય. આ ઘોડાવાળા ફી એટલું લે ને પછી કોઈને 1 રૂપિયો દાન નથી કરતા. એમાં આપણે આવી જાય. આપણે આપણા ઘોડાઓને ગાયું ખવડાવીએ ખૂટના. પણ આ ઘણા કહે ને કે મેં તો 200 ગાયું રાખ્યું 150 રાખ્યું 350 રાખ્યું. ઘણા છે આપણે રાણાવાઈમાં હે, પોરબંદરમાં હે, રાજકોટમાં હે, જામનગરમાં હે, અમદાવાદ, સુરત બધાય ખોટીના કાંઈ સેવા નથી કરતા. કાંઈ સેવા નથી કરતા. સેવા આને કહેવાય. કાંઈ પણ હવારતની નિસ્વાર્થ કે નિહવારત હવારત વગરની. આ ઘોડી એટલે મને ફોન આવ્યો અમારે ભાવેશભાઈનો જામનગરથી કે યોગેશભાઈને ઘોડી બતાવું. તો રમભાઈ તુફાન બતાવો તો મોકલીએ. એટલે નકર આપણે ઘોડીના પહેલાં ફોટા મગાવીએ. મેં કીધું યોગેશભાઈને બતાવવાની હોય ફોન કરવાનો હોય જ નહીં. ઘોડી ભરીને વયું આવવાનું હોય. તો કે ફી મેં કીધું ફી કાંઈ નહીં. તો કે 51,000 લ્યો. તો એને કીધું કે થોડાક રામભાઈને કહેજો તો ઓસેરા લી. અરે ઓસેરા નહીં મેં કીધું 1 રૂપિયો નથી જોતો. તો કે એમ ના હાલે એટલે દેવા તો પડે. 5-25,000 તો એ કે હું દે. મેં કીધું ના કે 51 જાજા થાય પણ 20-25 દે. મેં કીધું 1 રૂપિયો નથી જોતો. તો કે હું વાંધો. પછી મેં યોગેશભાઈને મેં કીધું લ્યો લાઈનમાં. યોગેશભાઈને ભાવેશભાઈ લાઈનમાં લીધો. એટલે મેં કીધું ભાઈ આ ઘોડા જ તારા હે. મેં કીધું ગમે ઘોડી મોકલી દો. તા કે રોજી છે. મેં કીધું અરે ગમે એવી ન હોય. રોજી હોય કે ગમે એવી હોય તમારી ઘોડી હોય એટલે અહીં પૂછવાનું જ નથી આવતું. આ તમારા જ ઊભા. એ નાગરાજ છે, તુફાન છે, અર્જુન છે, 3 હાંડ ઘોડા છે. એમાંથી જે બતાવો હોય તમે આવીને હાથ મૂકો ને એ ઘોડી અમારે જોવા જ નથી આવતી. નકર આવી ઘોડી હોય ને તો હું 5 લાખ આપે તો નથી બતાવતો. પણ આ તો ઘોડી હારી. આમાં તો કાળું કુમેદ આવી છે. એટલે આપણે કેવા હાટું કે આને મફત બતાવી દઈએ. એટલે મેં કીધું ભાઈ અમારે તમને દેવાની તો હોય ને 2 ગાડી પાલાની કે 5-25,000 રૂપિયાની. પણ એટલી હુંજ તો છે ભગવાને દીધી કે અમે તમારી પાસેથી ન લઈએ. અમારાથી લેવાય નહીં. અને જ્યાં બતાવવો હોય ત્યાં તુફાન, નાગરાજ, અર્જુન, પછી દિલબાગ થાય ત્યાં દિલબાગ, જે બતાવવું હોય ફોન ન કરતા. એમ ખાલી કહેજો કે કાલ ઘોડી આવે. કેવી ઘોડી છે એ નહીં. કારણ કે આ 150 ત્યાં જીવ નહીં ને 142 બરધું હે ભગવાન કરે. અને તુફાન જેવો વસેરો ત્યાં આવી જાય ને કોઈક કરોડ 2-5 કરોડનો દઈ જાય તો આપણે ગર્વ થાય કે ભાઈ આપણે એટલા પૈસા દીધા. આપણે ત્યાં એને 500 રૂપિયા દેવાની તો આપણે હુંજ નથી. પણ ભગવાન કરશે તો એવો જ વસેરો આવશે. ઘોડી માની જાય એને એને એવો જ જોઈએ કે આપણે તુફાન જેવો વસેરો જોઈએ કે તાજ જેવો. તાજને જોઈને આવ્યા. મેં કીધું ભાઈ ભગવાન દેશે. અને ગમે એવો દેહે તો નબળો તો દેહે જ નહીં ત્યાં. કારણ કે એવી ઘોડીમાં આપણે બતાવ્યો નથી. આવી ઘોડીમાં એ છે પચકલ્યાણ પાસે. એટલે આને દીકરા કહેવાય. એને આને દીકરા કહેવાય. બાકી તો આ છેલ્લીના નલકીના હોય જેના પડવતા હોય પાણીના પિયાવા તોડી અને ગૌસરા પડવી નાખતા હોય ટ્રસ્ટના નાનતે ને એને ચેલાને કેટલા હલકીને એના મા બાપને કેવડી હરમ લાગતી છે. એટલે આપણે તુફાનિયા ઊભો એક જ રૂમ ભીજો. આ પાડવાવાળા ને પડવાવાળા છેલ્લી કલોટીના કેટલા એના મા બાપને જીવા જીવને રહેતું હોય.
એવારના કે એને જીવવું કામ આ ખાલી 14 વીઘા જમીનમાં 142 બરધુને ખવડાવે અને એને કોઈ દી માથે ધૂંહરી નહીં માંડવાની. એક રામલખન વાસડા હે ને એને હાકે કે એ પણ લગ્ન વિવાહ હતું કે ગાડું લઈને આપણે ક્યાંક વિવાહમાં જાય એવા હતું એને લઈ આવ્યા. તો પૈસા આવે એ કે આ ઘોડિયું આવે એ અને બળધુને આવે એ કે આપણે આ બળધુને ખવડાવ્યું. એટલે ખરેખર કોઈક છોકરી આ પાટીદારું જોતા હોય ને તો કોઈક છોકરી હોય ને છોકરીને ગા જેવું હાય. હું તો હગાઈ એને હારે કરાય. કોઈક ફોન કરજો. એટલા બધા આપણા વિડીયા જોયો પાટીદારું ઈ આ બંગલામાં દેવી એના કરતાં આને દેવી હારી. અહીં કોઈ દી કંઈ ન થાય. ઓલા બંગલામાં તમે દીહો ને રૂપિયા ઘણા બધા એ ઘરવાળો હાજો ન હોય તો ડાયાબિટીસ કે થઈ હોય કે કેન્સર કે થયો હોય લૂલો લંગડો થઈ ગયો હોય તો શું કામના. એના કરતાં અહીં આને કાંઈ નહીં થાય આને ઘરે દીધો તો. એટલે હું તો કહું કે ભાઈ આને કોઈક દીકરી દેજો. મેં તો કીધું કે મહારાષ્ટ્રમાં જાય કરી આવીએ તો આઘા પાછા થાય. અને આ તો ધંધો હે એનો પાટીદારૂનો તો ખેતી કરવી ને ઘોડા રાખવાનું ગાયું ને બરધું તો અહીં તો કંઈ કામી નથી કરવાનું. ઘરે જ રહેવાનું અને બધું દેહી ખાવાનું દેહી હવા દેહી રહેવાનું ગામડામાં મોજથી. અને આમ કોઈક આવીએ ભગવાન જેવા માણા આવે ને આને ભગવાનથી હરાવ કહેવાય. તમારા ઘરે કોઈક આંટો દેવા આવીએ ને દીકરીને ઘરે તો એ કોબડીવાળા બાપુ સુરજીતજી બાપુ જેવા આવશે. 3-3 હજાર બરધું પાડતા હોય અને 50,000 બરધુનો ગૌસરો બનાવે. એનોય પાડવા આવ્યા હતા. કેવા ચેલીના નલકીના બાપુનોય ગૌસરો પાડવા આવ્યા હતા. એ કે પણ 3,000 માણસો ભેરા થયા ને કે ગૌસરો ન પાડવા દીધો ને એ કામ ધેનુએ કે 6 મહિનામાં ઉપાડી લીધા બધાય. અને જે મેન હતો ને ગામનો એને તો ખાલી 20 દીમાં હાર્ટ એટેક આવીને મરી ગયો. એ કે એ બળધું ને બાપુએ કીધું કે ભાઈ મારે તો હું જ સુરજીત બાપુ આપણે એકવાર વિડીયામાં આવ્યા હતા કોબડી હે ને 3,000 બળધું રાખ્યા. એને કીધું કે ભાઈ ગામનાઓને કે ભાઈ વિડીયો મૂકીને કે ભાઈ આ બળધું હવે પ્રશાસન પાડવા આવે કે પાડી નાખું. કે મારે જ કંઈ છે નહીં. હું તો બાવો હોય મારે ફકડ ગીરધાર રહે ભગવાનનું પૂજા કરવાની હતી. બળધું મોકરા થાય તમે બધા વાયડું વંડિયું કરી લેજો વાયરું બાંધી લેજો છૂટા કરી દઈએ. બીજું હું તો 3,000 માણસો ભેરા થઈ ગયા કે આ બળધુનો આશ્રમ પડે તો કે ગુજરાત હરગી જાય કે. પછી પ્રશાસન બેસી ગયો. આ હલકીના રાક્ષસોના પેટના હતા ને રાજકારણીઓ બધાય રાક્ષસો કહેવાય ને મુગલુંની ઓલાદ બધાય સાનામુના બેસી ગયા અને ના પાડ્યું. 6 મહિનામાં તો એને કામધેનું ગાયું હતી ને બાપુ એને ભેગે લાગીને કીધું હતું તમને નડતા હોય એને કે મારાથી જ કંઈ નથી થાય એમ પણ તમે જોઈ લીજો તમારે જે કરવું હોય. 20 દીમાં એકને જ ઉપાડી લીધો અને બાકી 6 મહિના થયા હતા જેટલા પડાવવાવાળા નલકીના હતા ને એ બધાને લઈ લીધા ઉપાડી લીધા. એટલે એની તાકાત છે ને કામધેનું ગાય એટલે મને એ કાલે કહેતા હતા મને કે ભલા પાડી નાખ્યું એ દીકરા થોડાક દે અરખાય મને કે એની ભૂંડાઈ તો જોજો. મેં કીધું કાંઈ વાંધો નહીં એવાને કાંઈ વાંધો નહીં. એટલે આવા માણા આપણે ઘેર આવ્યો ને અમારે આપણે ઘેર રોટલા ખાધા ને એ પાવન કહેવાય કે આપણી જમીન પણ પાવન થઈ ગઈ કે આપણા ગૌશાળામાં એની ઘૂમરો માર્યો ને આવ્યો. એટલે જય માતાજી ભાઈ. અને શેર